ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. એવી સ્કૂલ નવસારી ઓનલાઈન વિડીયો લેક્ચર સિરીઝમાં હું એમએસ ઝડફિયા બધા જ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયો લેક્ચરમાં સમતલ ટોપિકનો એક છેલ્લો થિયરિકલ કોન્સેપ્ટ બાકી છે જેનું ડિસ્કસ કરીશું અને સ્વાધ્યાયના દાખલા સરળતાથી ગણી શકીએ એ માટે હું તમને એક્સ્ટ્રા 2-3 પોઈન્ટ પણ લખાવીશ કે જે આપણે સરળતાથી તમે દાખલાની ગણતરી કરી શકો એટલા માટે. તો સ્ટાર્ટ કરીએ. થિયરિકલ પોઈન્ટ. સમતલથી બિંદુનું અંતર. એમાં સદિશ સ્વરૂપ અને કાર્તિજ્ય સ્વરૂપ એટલે આપેલા સમતલનું સમીકરણ જો સદિશ સ્વરૂપ આપેલું હોય તો કોઈ બિંદુથી સમતલ સુધીનું લંબ અંતર કેવી રીતના મેળવવું અને કાર્તિજ્ય સમીકરણ આપેલું હોય તો કેવી રીતના મેળવવું, હું બંને માટે અલગ સૂત્ર બતાવું છું. વિદ્યાર્થી મિત્રો, હું થિયરિકલ કોન્સેપ્ટ તમને આખો સમજાવતો નથી, આપણે ખાલી સૂત્ર સમજી લઈએ કેમ કે આપણે કામ ખાલી એટલું જ લાગશે 1 માર્ક્સના MCQની અંદર. પહેલું છે સદિશ સ્વરૂપ. એના માટે જો વિદ્યાર્થી મિત્રો આપણે લખીએ તો અહીંયા હું લખી દઉં છું. એમાં પહેલું કે ધારો કે n બાર અભિલંબવાળા સમતલ પાઈનું સમીકરણ r બાર ડોટ n બાર ઇઝ ઇક્વલ ટુ ડી હોય તો બિંદુ a ઓફ a બાર થી લંબ અંતર, આ જે સૂત્ર હું લખું છું આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. લંબ અંતરનું સૂત્ર બનશે માનાંકમાં a બાર ડોટ n બાર માઇનસ ડી અને છેદમાં માનાંકમાં n બાર. આ સૂત્ર વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખીશું. આ જે લખ્યું છે તે આ સદિશ સ્વરૂપ છે, રાઈટ. અહીંયા ધ્યાન રાખજો ઇઝ ઇક્વલ ટુ ડી છે એટલે આવી જ રીતના ગોઠવશું અને અહીંયા માઇનસ ડી છે, સૂત્રમાં માઇનસ આવે છે. ઓકે, આમાં વિદ્યાર્થી મિત્રો ધારો કે આપેલું બિંદુ ઉગમ બિંદુ હોય તો સૂત્ર શું બને હવે તમને ખ્યાલ આવી ગયો હોય. ઉગમ બિંદુ હોય તો એ જે બાર છે એ 0 0 0 બની જાય, n બાર સાથે ગુણાકાર 0 એટલે ખાલી ડી વધે. તો અહીંયા લખીએ આપણે કે ઉગમ બિંદુ O થી સમતલ r બાર ડોટ n બાર ઇઝ ઇક્વલ ટુ ડી નું લંબ અંતર, આના માટેનું લંબ અંતર બનશે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે માનાંકમાં ડી એના છેદમાં માનાંકમાં n બાર. આ એનું સૂત્ર બનશે. ક્લિયર? આ કયું સ્વરૂપ થયું? આ થયું વિદ્યાર્થી મિત્રો સદિશ સ્વરૂપ જ્યારે સમતલનું સમીકરણ હોય ત્યારે. હવે નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો હું લખું છું કાર્તિજ્ય સમીકરણ. કાર્તિજ્ય સ્વરૂપ સમીકરણ આપેલું હોય ત્યારે કઈ રીતના મેળવવું એના માટે લખીએ કે આપેલ બિંદુ P of x1 y1 z1 નો સ્થાન સદિશ ફોર એક્ઝામ્પલ a બાર છે, ગમે તે નામ આપી શકો, b બાર પણ નામ આપી શકો, અને આપેલ સમતલનું કાર્તિજ્ય સમીકરણ ax plus by plus cz
બરાબર ડી છે. આથી એ બાર બરાબર શું બને? સ્થાન સદિશ એટલે કે x1 i કેરેટ પ્લસ y1 જે કેરેટ પ્લસ z1 કે કેરેટ. ચાલો n બાર વિદ્યાર્થી મિત્રો શું બને? એ આઈ કેરેટ પ્લસ બી જે કેરેટ પ્લસ સી કે કેરેટ. ઓકે, હવે આના પરથી લખીએ. હવે લખું પી થી સમતલનું લંબ અંતર. જો આના માટેનું સૂત્ર હું ડાયરેક્ટ સૂત્ર લખું, એ જે તમે યાદ રાખી લેશો. માનાંકમાં એ x1 પ્લસ બી y1 પ્લસ સી z1 માઇનસ ડી છેદમાં અંડરરૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. ઓકે, આ સૂત્ર વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખી લઈશું. હવે ધારો કે હું તમને ઉગમ બિંદુ કહું, ઉગમ બિંદુ, તો હવે તમને ખ્યાલ આવી જ ગયો હોય. ઉગમ બિંદુ કહું તો તમારે શું લખવું પડે? આ બધું 0 બની જાય, ખાલી ડી જ વધે. તો એનું પણ સૂત્ર હું લખી દઉં. ax પ્લસ by પ્લસ cz બરાબર ડી નું ઉગમ બિંદુથી લંબ અંતર. તો કાર્તિજીય સ્વરૂપ સમીકરણમાં શું બનશે વિદ્યાર્થી મિત્રો? માનાંકમાં ડી એના છેદમાં અંડરરૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર આવું રહેશે. ઓકે, એટલે આ બંને સમીકરણ વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખી લઈશું. મેન આ જ સમીકરણ છે. ઉગમ બિંદુ તો બધાને બનાવતા પણ આવડી જાય. અને જો હું યાદ રાખવાની રીત હજી સરળ કહી દઉં, આપેલું જે સમતલનું સમીકરણ છે એમાં એક્સ વાય ઝેડની જગ્યાએ x1 y1 z1 કરી દેવાનું, જે બિંદુ આપેલું હોય તે. જોઈએ જો એના જેવું એક ઉદાહરણ તો વધારે સરળતાથી તમને સમજ પડશે. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ ટેક્સ્ટબુકનું લઈ લઉં છું. ઉદાહરણ નંબર 24. શું કીધું? સમતલનું સમીકરણ છે વિદ્યાર્થી મિત્રો આર બાર ડોટ 6i કેરેટ માઇનસ 3j કેરેટ પ્લસ 2k કેરેટ ઇઝ ઇક્વલ ટુ 4. અને બિંદુ છે આના પરથી આપણે n બાર લખી દઈશું, રાઈટ? n બાર શું બને? 6i કેરેટ માઇનસ 3j કેરેટ પ્લસ 2k કેરેટ. અને બિંદુ, એ બિંદુના સ્થાન સદિશ આપણને આપી દીધા છે, એને હું નામ આપું એ ઓફ એ બાર. આ બિંદુ એ છે આપણી પાસે 2i કેરેટ પ્લસ 5j કેરેટ માઇનસ 3k કેરેટ. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણા સૂત્ર મુજબ જો કિંમત મૂકું તો અહીંયા તમને સદિશ સમીકરણ આપેલું છે, એટલે આ સમીકરણ છે. જો ડી બરાબર, આ સૂત્ર પ્રમાણે ડી બરાબર જુઓ તો ડી બરાબર શું છે? ડી બરાબર 4 છે. હવે હું લખું છું કે આપેલ સમતલથી બિંદુ એ ઓફ એ બાર નું અંતર. આપણું સૂત્ર કયું રહેશે? સદિશ સમીકરણ એટલે કે એ બાર ડોટ એન બાર માઇનસ ડી એના છેદમાં માનાંકમાં એન બાર. બંને એક જ છે, ખાલી કિંમત મૂકી છે, બીજું કાંઈ નથી આમાં. ચાલો કિંમત મૂકી દઈએ આપણે. એ બારની કિંમત વિદ્યાર્થી મિત્રો મૂકો તો અહીંયા રહેશે 2i કેરેટ પ્લસ 5j કેરેટ માઇનસ 3k કેરેટ ડોટ
એન બારની કિંમત 6i કેરેટ માઇનસ 3j કેરેટ પ્લસ 2k કેરેટ અને માઇનસ ડી એટલે કે 4 છેદમાં માનાંક એટલે વર્ગમૂળમાં એન બાર 6 નો વર્ગ 36 માઇનસ 3 નો વર્ગ 9 2 નો વર્ગ 4। નેક્સ્ટ પેજમાં જો સાદરૂપ આપું, જો ડોટ પ્રોડક્ટ કરું તો ચાલો 2 અને 6 ગુણાય એટલે 12, 5 અને માઇનસ 3 ગુણાશે એટલે માઇનસ 15, માઇનસ 3 અને 2 ગુણાય માઇનસ 6 અને ડી બરાબર 4 હતા। છેદના પદનું જો હું સાદરૂપ આપું તો વર્ગમૂળમાં 49 એટલે 7 બનશે। ચાલો વિદ્યાર્થી મિત્રો, અંશનું સાદરૂપ આપું તો 16 માઇનસ 21 અહીં રહેશે ને, સોરી આ પ્લસ છે ને બાકી બધા માઇનસ છે એટલે 10 અને 15 એટલે 25 માઇનસ અને 12 એટલે અહીંયા રહેશે માઇનસ 13 માનાંક છે એટલે પ્લસ 13 એના છેદમાં 7 એકમ। આ બિંદુથી સમતલ સુધીનું અંતર એટલું કહેવાશે। ક્લિયર? હવે જો એક ઉદાહરણ હું એવું આપી રહ્યો છું કે જેમાં તમારી પાસે કાર્તીય સમીકરણ આપી દીધેલું હશે, તો એનું પણ એક ઉદાહરણ આપી દઉં। સ્વાધ્યાયનો દાખલો છે, સ્વાધ્યાય 11.3 એનો છેલ્લો પ્રશ્ન, પ્રશ્ન નંબર 14 આપણે એક બાકી છે તે। ક્લિયર? એટલે આપણું સ્વાધ્યાય કમ્પ્લીટ થઈ જાય અને ઉદાહરણ સમજાઈ જાય। જો એમાં બિંદુ પહેલું આપ્યું છે ઉગમ બિંદુ અને સમતલ છે 3x - 4y + 12z = 3। આ સમતલ છે। હવે વિદ્યાર્થી મિત્રો જો પહેલા માટે આપણે ડાયરેક્ટ સૂત્ર જ એપ્લાય કરી દઈએ, ફટાફટ દાખલા ગણાઈ જશે। ચાલો આમાં પહેલો દાખલો, બિંદુ જે આપેલું છે તે કે 0, 0, 0 અને આપણે x1 y1 z1 નામ આપીએ નું 3x - 4y + 12z = 3 થી લંબ અંતર, આ બિંદુ ઉગમ બિંદુથી આપેલા સમતલનું વિદ્યાર્થી મિત્રો લંબ અંતર એટલે સૂત્ર આપણે શું લખીએ વિદ્યાર્થી મિત્રો કે ડી બરાબરના છેદમાં √a² + b² + c², રાઈટ। ડી એટલે કેટલા કે 3, એ એટલે 3 નો વર્ગ 9 માઇનસ 4 નો વર્ગ 16 12 નો વર્ગ 144 એટલે આ બની ગયો 169। અંશમાં છે 3 એટલે વર્ગ એટલે કે 13, વર્ગમૂળ કરો એટલે આપણો આન્સર બને। ચાલો નેક્સ્ટ સેમ પેટર્ન, આની અંદર બીજો દાખલો છે તે બી। જો બિંદુ છે આપણી પાસે 3, -2, 1 નું 2x - y + 2z = 3। જો =3 આપણે જે બરાબરની સામે જો હું લઈ જાઉં, બરાબરની સામે, તો આ માઇનસ બની જશે। શું બની જશે? માઇનસ। એટલે આપણે એક જ સરખું ફોર્મેટ રાખીએ છીએ બધામાં, બરાબરની સામે લઈ ગયો એટલે માઇનસ થી લંબ અંતર, કાર્તીય સમીકરણ છે એક બિંદુથી સમતલ સુધીનું લંબ અંતર, તો એના માટેનું વિદ્યાર્થી મિત્રો સૂત્ર રહેશે કયું કે ભાઈ ax1 + by1 + cz1 - d એના છેદમાં √a² + b² + c²। ચાલો સૂત્રમાં કિંમત મૂકી દઉં। a એટલે વિદ્યાર્થી મિત્રો 2, જો અહીં x1 એટલે કે 3, b એટલે -1 આ -2, c એટલે 2 આ છે 1, વચ્ચે માઇનસ, અહીંયા માઇનસ કરવાનું હંમેશા, ડી એટલે -3 +3 છેદમાં √a² 2 નો વર્ગ એટલે કે 4 -1 નો વર્ગ 1, 2 નો વર્ગ એટલે કે 4
અંશનું સાદરૂપ આપું તો 6 માઇનસ માઇનસ +2, આ +2 +3 એટલે 13, આ રહેશે 9, એનું વર્ગમૂળ એટલે કે 3. તો આપણો આન્સર એ વિદ્યાર્થી મિત્રો 13/3 આપણો આન્સર રહેશે. ક્લિયર? તો આના રિલેટેડ વિદ્યાર્થી મિત્રો બાકીના જે 2 દાખલા છે હવે હું તમને હોમવર્કમાં આપું છું. સી એન્ડ ડી સેમ પેટર્ન, એક જ સૂત્ર. આ તમારે હોમવર્કમાં હવે ટ્રાય કરી લેવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો હું તમને એક્સ્ટ્રા એવી રીતના સમજાવું છું કે જે ટેક્સ્ટબુકની અંદર પોઈન્ટનો કવર નથી કર્યું, પણ હું તમને થિયરિકલ કોન્સેપ્ટ એવો સમજાવું છું કે જેની મદદથી તમારા દાખલા પ્રકીર્ણ સ્વાધ્યાયના છે એ ગણવા એકદમ સરળ બની જશે. ક્લિયર? તો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ આપણી પાસે. યાદ રાખો કરીને પોઈન્ટ લખું છું. થિયરિકલ પોઈન્ટ છે આપણી પાસે. 2 સમાંતર સમતલો ax + by + cz બરાબર d1 સમાંતર છે એટલે ખાલી અંતર બદલાશે ને d1 d2 વાળું. અને ax + by + cz બરાબર d2 વચ્ચેનું લંબ અંતર. આપેલા સમતલ બંને સમાંતર છે તો એમના વચ્ચેનું વિદ્યાર્થી મિત્રો લંબ અંતર જો આપણે મેળવવું હોય તો એના માટેનું સૂત્ર માનાંકમાં d1 - d2 એના છેદમાં √ a² + b² + c². સૂત્ર તમને યાદ આવશે, ધોરણ 11માં આપણે આવું લખતા હતા, 2 સમાંતર રેખા વચ્ચેનું લંબ અંતર. મેં ત્યારે કીધું તો આનો ઉપયોગ થશે આપણા 12મા ધોરણમાં જો આ સેમ પેટર્ન બની. રાઈટ? નવ નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો થિયરિકલ નેક્સ્ટ પોઈન્ટ છે આપણો, જે 3 માર્ક્સના દાખલો પૂછાઈ શકે છે આના રિલેટેડ. એટલે હું અલગથી દર્શાવું છું કે છેદતી રેખાઓ L1 અને L2 ને સમાવતા સમતલનું સમીકરણ. 2 છેદતી રેખા છે એને સમાવતા સમતલનું સમીકરણ વિદ્યાર્થી મિત્રો આપણે લખવાનું છે. હવે જો 2 રેખાને હું ધારણા કરી દઉં. પહેલા ધારો કે L1 ફ્રોમ પહેલી રેખા છે r બાર = a1 બાર પ્લસ લેમ્બડા ઇન્ટુ b1 બાર, અને L2 ફ્રોમ r બાર = a2 બાર પ્લસ મ્યુ ઇન્ટુ b2 બાર, જ્યાં લેમ્બડા અને મ્યુ બિલોંગ્સ ટુ r છે. આ 2 રેખા છે. ક્લિયર? હવે એ એકબીજાને છેદે છે એટલે આવી રીતના રહેશે વિદ્યાર્થી મિત્રો. અને એમાંથી પસાર થતું સમતલ જો હું તમને આકૃતિ દોરી સમજાવું. જો આકૃતિમાં L1 છે એક રેખા, એક L2 રેખા છે. L1 પરનું બિંદુ A1 બનશે, L2 પરનું બિંદુ A2 બનશે. L1 ની દિશા ગણો તો B1 કહેવાય, અથવા કોઈ સદિશને સમાંતર એટલે B1 ને સમાંતર છે. આ સેમ પેટર્ન L2 માં રહેશે B2 માટે. અને આ બંનેને છેદતું એક સમતલ એટલે આ રેડ કલર જે મેં દર્શાવ્યું છે એને નામ આપી દઉં પાઈ. પાઈનું સમીકરણ આપણે મેળવવાનું છે. તો એના માટે જો વિદ્યાર્થી મિત્રો હું લખી દઉં કે અહીં રેખા L1 એ B1 બાર ને સમાંતર છે, અથવા એની દિશા છે એવું પણ તમે લખી શકો. અને L2 એ B2 બારને સમાંતર છે. આથી સમતલ પાઈ નો અભિલંબ
બિંદુ તો તમે ગમે તે લઈ શકો ને. સમતલ પાઈનો અભિલંબ શું થાય કે ભાઈ n12, આ ખાસ ધ્યાન રાખવાનું છે, બહિર્ગુણન એટલે જમણા હાથના અંગૂઠાનો નિયમ, ઉપર આ રીતના અંગૂઠો રાખી આની બાજુથી આ બાજુ ઘુમાવીએ. ઓકે, તો એનો અભિલંબ શું બને આપણી પાસે? b1 બાર ક્રોસ b2 બાર. આ વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ યાદ રાખી લેવાનું છે, બે છેદતી રેખા કે ત્યારે આ એનો અભિલંબ બનશે. ઓકે, હવે આપણે સમતલનું સમીકરણ લખીએ કે વળી સમતલ a ઓફ a બાર બિંદુમાંથી પસાર થાય તો માગેલ સમતલ પાઈનું સદિશ સ્વરૂપ સૂત્ર બનશે આપણી પાસે આગળ જે લખતા હતા તે જ r બાર માઇનસ a બાર ડોટ n બાર બરાબર 0. હવે n બાર એટલે શું તમને ખ્યાલ આવી ગયો? r બાર માઇનસ a બાર ડોટ n બાર એટલે લેશું વિદ્યાર્થી મિત્રો b1 બાર ક્રોસ b2 બાર બરાબર 0. આ સદિશ સ્વરૂપ બની ગયું. હવે જો આ જે સદિશ સ્વરૂપ મેં લખ્યું આ પેટી ગુણન છે. એક સદિશ ડોટ બીજો સદિશ ક્રોસ ત્રીજો સદિશ એટલે આ પેટી ગુણન છે. એટલે આના પરથી જો તમારે કાર્તિજ્ય સ્વરૂપ લખવું હોય તો તમને સરળ બની જાય. એ એટલે આપણે કોઈ એના યામ લઈ લઈએ. x1 y1 z1 બિંદુ છે એટલે b1 એના યામ લઈ લઈએ a1 b1 c1 અને b2 એના યામ લઈ લઉં છું હું a2 b2 c2. આ સદિશ સ્વરૂપ, નીચે લખું છું કાર્તિજ્ય સ્વરૂપ. કાર્તિજ્ય સ્વરૂપમાં સમતલનું સમીકરણ શું બને વિદ્યાર્થી મિત્રો? તો જો અહીંયા આના પરથી જ લખું છું, સદિશ સ્વરૂપ ઉપરથી બનાવું છું. r એટલે વિદ્યાર્થી મિત્રો x, a બાર એટલે x1 પહેલી કોલમ x માટે, ચાલો b1 એટલે a1, b2 એટલે કે a2 એટલે શું સેમ પેટર્ન y1 અહીંયા b1 ઘટક, આ b2 ઘટક, z માઇનસ z1 c1 આ c2 બરાબર 0. અને મેં યામ લેખા નથી આ લેવાના, હવે તો તમને ખ્યાલ જ છે બધાને એટલા માટે. તો આ બંને જે લેખા છે એ સમીકરણ વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખશું, સદિશ સ્વરૂપ અને કાર્તિજ્ય સ્વરૂપ. આપણા પ્રકીર્ણ સ્વાધ્યાયમાં આનો ઉલ્લેખ થશે એટલા માટે. ક્લિયર? નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આના જેવો જ જો એક બીજો થિયરિકલ પોઈન્ટ તમને સમજાવું છું, યાદ રાખો કરીને. આ બીજો પોઈન્ટ છે, એમાં 2 નંબર લખવું આગળ કે સમાંતર રેખાઓ L1 અને L2 ને સમાવતા સમતલનું સમીકરણ. બે સમાંતર રેખા છે અને સમાવતા સમતલનું સમીકરણ વિદ્યાર્થી મિત્રો આપણે લખવાનું છે. તો ધારો કે બે સમાંતર રેખા માટે હું લખી દઉં, ધારો કે L1 ફ્રોમ આ પહેલી રેખા આપણી પાસે છે r બાર ઇઝ ઇક્વલ ટુ a બાર પ્લસ લેમ્બડા ઇન્ટુ b બાર. ઓકે, a1 અને L2 ફ્રોમ r બાર ઇઝ ઇક્વલ ટુ a2 બાર પ્લસ મ્યુ ઇન્ટુ b બાર, જ્યાં લેમ્બડા અને મ્યુ ઇઝ બિલોંગ્સ ટુ r છે. જો બંનેની દિશા એક સરખી રાખી એટલે એક સમાંતર બનશે, બિંદુ અલગ અલગ છે. જો હું આકૃતિમાં તમને બતાવું, આના પરથી જો હું આકૃતિ દર્શાવું, જો બંને રેખા એકબીજાને સમાંતર છે, આ રેખા પરનું બિંદુ a1 છે, આ એનો સ્થાન સદિશ a2 છે. અહીંયા લખો અથવા વિદ્યાર્થી મિત્રો અહીંયા લખો, બધું એક જ છે. આ તો ખાલી
समझवा खातर हूँ दर्शावुं छुं। बंनेनी रेखा विद्यार्थी मित्रों बी है। जो आ बंने बिंदुने जोड़तो एक सदिश दर्शाववो होय तो आने नाम आपी दो ए ऑफ ए बार, आने नाम आपी दઉં છું विद्यार्थी मित्रों बी ऑफ बी बार। એટલે આ રીતના એક સદિશ દર્શાવું। આ જે બી એની દિશા છે એટલે એ સદિશ આપણે આગળ લખતા થઈ ગયા આ રીતના। તમે જુઓ તો બંને એકબીજાને લંબ બન્યા, બંને શું બન્યા? એકબીજાને લંબ। એટલે આના જેવું જ બનશે વિદ્યાર્થી મિત્રો। આમાં B1 અને B2 એકબીજાને લંબ બનતા હતા, આમાં AB સદિશ અને B સદિશ બંને એકબીજાને લંબ બને છે। अथवा तो आ रीतना याद रखो, अथवा तो आगळ मैं तमने कोष्टक लखावेलो हतो बे समांतर रेखा माटे आपणे जे चेक करता था ए ज कंडीशन समतलनो शुं बनी जशे? अभिलंब बनी जशे। तो अहींया जो हूँ लखुं छुं विद्यार्थी मित्रों के L1 परथी L1 ए ऑफ ए बार अने L2 ए बी ऑफ ए2 बार माथी पसार थाय छे। ए बी बराबर ए2 बार माइनस ए1 बार ए समतलनो सदिश छे। समतल में आवेलो छे ने, समतलनो सदिश। आथी समतल पाई नो अभिलंब एन बार बराबर ए2 बार माइनस ए1 बार क्रॉस बी बार बनशे। आगे लिख्યું એ જ પેટર્ન છે સેમ। तो समतलનું समीकरण विद्यार्थी मित्रों वળી समतल છે એનું સમીકરણ સદિશ સ્વરૂપ, સમતલનું સદિશ સ્વરૂપ। ચાલો શું બનશે તમે જ કહો તો હવે મને। આ સૂત્ર રહેશે સેમ, ખાલી n બાર બદલાશે તો અહીંયા શું બને? r બાર માઇનસ a બાર ડોટ ए2 बार माइनस ए1 बार क्रॉस बी बार इज इक्वल टू 0 छे। विद्यार्थी मित्रों पेटी गुणन ज એટલે આ એક સદિશ બન્યો, એક આ બંનેનો સદિશ બને અને એક આ સદિશ બને। તો આના પરથી કાર્તિજ્ય સ્વરૂપ લખું તો હવે તમને આવડી ગયું હોય કાર્તિજ્ય સ્વરૂપ। r બાર એટલે કે xyz, a બાર એટલે x1 ए बार शू रहेशे? x1 y1 z1 रहेशे। ओके, a2 x2 y2 અને z2 રહેશે। અને અહીંયા a1 જો અહીંયા a અને આ a1 તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો a1 કરી નાખો એટલે બંનેના યામ એક સરખા જ રહે। અને b બાર તો આપણને ખ્યાલ જ છે abc રહેશે। લખવાનું સૂત્ર તો શું રહે? x माइनस x1। चलो आना परथी बीजू x2 माइनस x1 અને આના યામ લખું તો ખાલી e। સેમ પેટર્ન y માટે, સેમ પેટર્ન z માટે। बराबर છે। એટલે આ થયું વિદ્યાર્થી મિત્રો કાર્તિજ્ય સમીકરણ। એટલે બંને સમીકરણ તમે યાદ રાખશો, એક સદિશ સ્વરૂપ અને એક કાર્તિજ્ય સ્વરૂપ। ક્લિયર? બે રેખા એકબીજાને છેદતી હોય તો સમતલનું સમીકરણ, બે રેખા એકબીજાને સમાંતર હોય તો સમતલનું સમીકરણ। એટલે બંને પોઈન્ટ તમે યાદ રાખી લેજો। જે ટેક્સ્ટ બુકમાં ઉલ્લેખ નથી પણ આ કન્સેપ્ટના દાખલા છે આપણી પાસે એટલે મેં તમને થિયરિકલ કન્સેપ્ટ સમજાવી દીધો। અને છેલ્લો થિયરિકલ કન્સેપ્ટ સમજાવું છું એટલે આ ચેપ્ટરનો થિયરિકલ કન્સેપ્ટ આપણે ક્લિયર કરીએ, કમ્પ્લીટ કરીએ। બે સમતલો વચ્ચેના ખૂણાઓને દુભાગતા સમતલનું સમીકરણ। દુભાગતા એટલે બંનેથી વિદ્યાર્થી મિત્રો એક સરખું અંતર હશે। જો હું ટૂંકમાં આકૃતિમાં દર્શાવું તો એક સમતલ ફોર એક્ઝામ્પલ આ છે, બીજું સમતલ ફોર એક્ઝામ્પલ આર છે, એના વચ્ચેનો ખૂણો એટલે એનો દુભાગતા એટલે બંને બાજુ એક સરખું।
એટલે અહીંયાથી કોઈ એક અંતર આનું લઈ લો, આનું લઈ લો, બંનેનું અંતર કેવું હોય? એક સમાન હોય. ક્લિયર? તો અહીંયા જો બે સમતલ લીધા, ધારો કે પી ઓફ એક્સ વાય ઝેડ સમતલો વચ્ચેના ખૂણાઓને દુભાગતા બે સમતલો પૈકી કોઈ એક સમતલ પરનું બિંદુ છે. હવે આ પી ઓફ એક્સ વાય ઝેડનું બંને સમતલથી અંતર કેવું છે? સમાન છે. આ આખા થિયરીનો કન્સેપ્ટ છે, અંતર સમાન. એટલે આ બિંદુથી પહેલા સમતલનું અંતર, આ બિંદુથી બીજા સમતલનું અંતર બંને એક સમાન. માનાંકને વિદ્યાર્થી મિત્રો હું કેન્સલ કરું તો અહીં પ્લસ ઓર માઇનસ રહી જશે. સાદરૂપ આપો, જે આવે એ તમારો આન્સર ગણાશે. બંને સમતલો વચ્ચેના ખૂણાઓને દુભાગતા સમતલનું સમીકરણ. એટલે આ જે નોટ કરીને 3 પોઈન્ટ લખાવ્યા છે એને ખાસ આપણે ધ્યાન રાખી લઈશું. ક્લિયર? અને પછી આપણે પ્રકીર્ણ સ્વાધ્યાયના હવે દાખલાને કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ.